सबरी ने राम गजानी गढ़ काली ना हो जो सबरण ना हो जो
ગામથી આવો તમે? વાઘનગરથી આવું છું. ભાગનગરથી હશે ને? ઠીક, આ જ ગામનો છું હું. એવું છે? વાઘનગરનું જ તે સ્થળ છે. આમ ગમે તે ઠીક. ભાગનગરના ઘણા લોકો છે નહીં? આમ તો વાઘનગરની પબ્લિક તો આ વાઘનગરનું જ ક્ષેત્ર છે મારા વાળા. હે, કળસાર. કરસાડ હા, મજા એવું છે, જગ્યા બહુ સારી, સરસ મજાની છે. જગ્યા છે. હા, જય શ્રી રામ મિત્રો. અત્યારે આપણે જો રસોડામાં આવી ગયા છીએ, જોઈ શકો મસ્તીની પૂરી બનાવે છે. જોઈશો સરસ મજાની પૂરી બનાવે છે, તમે જોઈ શકો છો. જો હો ભાઈ, આ સાધુ સંતો માટે રોટલી મસ્તીની બનાવે છે. જો તમે અહીંયા પૂરી બને છે, ખરેખર જોરદાર. આ રસોઈની એટલી બધી સુગંધ આવે ને, એટલે આપણે આમ સરસ મજાની રસોઈની સુગંધ આવે છે ને બહુ જોરદાર છે. હો ભાઈ, રસોડું જુઓ તમે. સરસ મજાની દાળ બનાવી છે, જોઈ શકો છો. જો તમે આ સાધુ સંતો માટે રોટલી બને છે તાવડી ઉપર, અને અહીંયા પૂરી તળાય છે મસ્તીની. આ હંધુ ગરમા ગરમ હંદાઈને જમાડવાનું છે, મહાપ્રસાદ દેવાનો છે હંદાઈ લોકોને. જોઈ શકો છો. જો તમે હાલો મિત્રો, જો તમે હાલો મિત્રો, જોઈ શકો છો. જો મસ્તીનો અહીંયા શાક બનાવેલું છે. જોવો તમે, સરસ મજાનું કોથમરી હંધી ઉપર રસન મસાલો છે ને આ ઊંધિયું શાક છે. હો ભાઈ, આ તમામ લોકોને અહીંયા ઊંધિયાનું શાક ને રોટલી ને પૂરી ને હંધી મસ્તીનું જમાડવાના છે. આપણે મહાપ્રસાદ હંધાઈને આનંદથી જમાડવાના છે. તમે જોઈ શકો છો, નજરે જુઓ તમે. જય શ્રી રામ. તો આપણે મહાપ્રસાદ શરૂ કરી નાખીએ છીએ. જોઈ શકો છો. જો આ ડીશને અહીંયા વાટિયા મળે છે, ને આ સરસ મજાના ઊંધિયું શાક છે. જુઓ તમે, જોઈ શકો છો. જો સરસ મજાનું ઊંધિયું શાક છે. શાકની સાથે પૂરી પણ છે. હો ભાઈ, ગરમા ગરમ મસ્તીની તળેલી આ પૂરી છે, ને એની સાથે શ્રીખંડ મઠો. જો આ ભાઈ છે ને શ્રીખંડ મઠો આપે છે, ને આ ઘરના આંબાની છે ને, આ શું કહેવાય, આપણે ઘરના આંબાનો કેસર કેરીનો આ બનાવેલો છે આથાણો મસ્તીનો. જો તમે સરસ મજાની. જો આ દાળ છે, આ દાળ ભાતને જો તમે સરસ મજાનું આપે છે. જો તમે હાલો મિત્રો, તો જોઈ શકો છો આ મહાપ્રસાદની શરૂઆત કરી નાખી છે. ફેમિલી મિત્રો, જોઈ શકો છો આ જંગલમાં મંગલ છે. હો ભાઈ, જોઈ શકો છો. જો આ મસ્તીનો આશ્રમ છે, સરસ મજાનો નજારો છે, ને આ ત્રિવેણી સંગમ, સત્સંગ ને કીર્તન, હવન, સપ્તાહ, જોરદાર કાર્યક્રમ છે. જોઈ શકો છો. જુઓ તમે. હા, તો અત્યારે આપણે અહીંથી રજા લઈએ છીએ, તો આ વિડીયો હવે અહીંયા પૂરો કરશું. ફરી મળશું એક નવા બ્લોગમાં. હો ભાઈ. હા, જય શ્રી રામ. જય શ્રી રામ.